તો જો આપણે આજે બનાવવાના છે ઉત્તપમ. તો ઉત્તપમ માટે કરીને બધું રેડી છે મોડાઈને. આ ઓનિયન છે, ધનિયા છે, આદુ અદરક લસણની પેસ્ટ છે, મરચું છે, અને આ ટમેટા છે, ને અહીં ધનિયા ઓલું છે ડુંગળી, અને આમાં જો ખંભાની દાળ રેડી છે. હવે એને વઘારવાની છે. તો જો તપેલું મૂકી દીધું છે, એમાં તેલ નાખીને રાઈ જીરું નાખીને પછી એની દાળ વઘાર નાખીએ. તો આમાં જીરું અને રાઈ નાખી દીધી છે. તો આજે બનાવે છે માહી. જો ઓનિયન પણ નાખી દીધી છે એમાં. અને આમાં જો ખીચું બનાવેલું છે. જો આખું કઠણ થઈ ગયું છે. બા એટલું જ આપણે ખાલી ટેસ્ટ કરવાનું છે એમાં. આપણે હમણાં ખાવા તાણે ખાવું પડે ને પાછું. અને જો આ અમારો ગોગી મેન, આ ગોગી મેન છે. રીચો આવું છે તારું? કાવ? કાવ નથી, બફેલો છે. બફેલો છે કે કાવ છે? કાવ છે. કાવ. બફેલો એટલે હું? ભેંસ. ભેંસ. એ તારું લેસન થઈ ગયું? क्या 100 में आ गया जैसे 85 है बिकॉज फिनिश के चलिए 100 સુધી. તો ડુંગળી હેકાઈ ગઈ છે. તો ટમેટા નાખી દીધા છે. તો આ પાછી અલગ ડાયટ છે. આ બે માણસ માટે અલગ અલગ વાળી છે, અલગ અલગ માટે છે. આમાં ડુંગળી લસણ નાખવાનું છે. અને આ જે દાળ વઘારી ને એ ડુંગળી લસણ વગર માણસ જે ખાતું નથી એની છે. તો ચાલો આ આવે છે ને સ્પેશિયલ ડુંગળી લસણવાળી વઘારવાની થાય આ. તો ચાલો એ વઘાર નાખીએ. જો આપણે આમાં છે ને ડુંગળી ને છે ને તે હેકાઈ ગઈ છે. તો મરચું, ગરમ મસાલો, હળદર એ બધું નાખી દઈએ. તો ચાલો જો આ એક શેફ છે ને બધું અધૂરું મૂકીને વટી ગયો. તો ભાઈ બીજો શેફ આવી છે તમને બતાવું. આ બધું એમને રેધું મૂકી દીધું છે. મને ખાલી આમ જોજો દાજી જાય નહીં, એટલે આપણે સમજીએ ખાલી ફેરવવાની છે આમાં. તો બીજો શેફ આવી જાય. એટલે જો આવી ગયો બીજો શેફ. એટલે આમાં છે ને ફટાફટ અમારે શેફની ડ્યુટી પર પટાઈ દઈ છે. એક ડ્યુટી પૂરી થઈ ગઈ ને બીજા શેફની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. તો આ શેફ અમારો છે ને સ્પેશિયલ ઇન્ડિયાનો છે, ઇન્ડિયાથી બોલાવ્યો છે. તો ચાલો હવે બધું હેકાઈ ગયું છે. તો દાળમાં છે ને નાખી દીધું છે. તો જો આપણે આમાં ઉત્તપમનો લોટ એ પલાળી દીધો છે. હવે આ દાળ બની જાય ને, હવે દાળ ઉકળાતા આવી જાય ને પછી ઉતારી લઈશું એને. પછી દાળ બની પછી આ ઉત્તપમને આમાં ગેસ ઉપર પેલું કરવું પડશે. તવીમાં આપણે ઓલા પોળા બનાવીએ ને એવી રીતના. હવે ચાલો હવે બીજું જમવાનું બનાવીએ. આ જો પેલા ઘેટા બકરાની જેમ તેની માં દીકરો સાવાજ મેળ્યા હેડ્યું. એક છોકરો ખાતો નથી. ઈ હુકો હાંડો છે. લેસન કરું છું એને 100 લખાઈ. તો જો ઉત્તપમનો મસાલો બનાવવા માટે કરીને તેલ અને મેં જીરું નાખી દીધું છે. લસણ, અદરક લસણ ને મરચું સાથે નાખી દીધું. પછી ડુંગળી, ડુંગળી હેકાઈ ગઈ છે. હવે મેં ટમેટા નાખી દીધા છે. નહીં નાખવાની, વ્હાઈટ કરવાના છે ને એટલે
એટલે તો જો આપણું બધું આ હેકાઈ ગયું છે ડુંગળી ટમેટાને તો મસાલો નાખી દઈએ હવે. ધાણા જીરું મરચું ગરમ મસાલો અને નમક જેટલું જે ખાતા હોય ટેસ્ટ મુજબ એ પ્રમાણે નમક નાખવાનું. ધાણા પણ થોડીક વારમાં નાખી દેવાનું. આ છે કસૂરી મેથી. તો ચાલો હવે છે ને બની ગયું છે આપણો એ મસાલો. હવે આમાં છે ઉત્તપમ જે પલાળો લોટ છે એમાં નાખી દઈએ. પછી એને છે ને પૂરો બનાવવાનો. એને છે ને હલાવે એને બરાબર એને છે મિક્સ કરી દેવાનું અને પછી પૂરો બનાવવાનો. તો જો હવે આ બેટર રેડી છે હવે પૂરા બનાવવા માટે કરીને. તો ચાલો હવે આપણે છે ને અમારે તવીમાં તેલને નાખી દીધું છે. તો પૂરા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આને કહેવાય ઉત્તપમ. આ પેલા ઢોસા જેમ જ બને પણ આમાં બધું નાખવું પડે, મિક્સ કરવું પડે બધું. ત્યાં એક ભાઈએ હાથ ઉપાડ્યો હતો ને હવે આને ફેરવવાનો ટાઈમ થઈ ગયો છે. પણ આ ફરી તો સારું છે હરખા. આ સમટાઈમ છે ને કંઈક હરખા ફરે નહીં. કોપા ફરી ગયા મસ્ત મસ્ત ફરી ગયું જો. ઉત્તપમ તો ઉત્તપમ જો બીજો નાખી દીધો છે આમાં. પેલો બની ગયો તો પેલો મસ્ત બની જાય, બે બની જાય. તો આને છે ને ખાલી ફરાવવામાં થોડીક પ્રોબ્લેમ થાય. નાઇસલી ધીમે ધીમે ફેરવવું પડે, નકર તો પછી છે ને ફાટી જાય. બનશે હા તો આ નાઇસ ફરી ગયો. ગાય બહુ મસ્ત બની ગયા છે.